નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ઇતિહાસ હિસ્ટ્રી. આજ રોજ ઇતિહાસનું જે પેપર લેવામાં આવ્યું છે તેનું આપણે સોલ્યુશન કરીએ. તો ચાલો મિત્રો વિભાગ એ નું પેપર સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોલકાતા. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોલકાતા. બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857માં મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા? તો જવાબ આવશે રમણલાલ ધેરિયા. ત્રીજો પ્રશ્ન છે, શીખ ધર્મનું વિલીનીકરણ કોણે કર્યું? શીખ ધર્મનું વિલીનીકરણ કર્યું લોર્ડ ડેલહાઉસી. ત્રીજો પ્રશ્ન છે, મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો જવાબ આવશે બાલાજી વિશ્વનાથ. પાંચમો પ્રશ્ન છે, મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મેળવ્યું હતું? તો જવાબ આવશે ડી, પોર્ટુગીઝ પાસેથી. છઠ્ઠો પ્રશ્ન છે, બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 1843. સાતમો પ્રશ્ન છે, ક્યાં ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારી એકાધિકાર નાબૂદ થયો? તો જવાબ આવશે 1813. આઠમો પ્રશ્ન, કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસ. નવમો પ્રશ્ન છે, પેશવા બાજીરાવ બીજાનો પુત્ર કોણ હતો? તો જવાબ આવશે નાના સાહેબ. 10મો પ્રશ્ન, ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રચાર માટે કોનો સહયોગ લેવામાં? 11મો પ્રશ્ન છે, ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ કોનાએ જ ઉદ્યોગથી ચડિયાતો હતો? ક્યાં ઉદ્યોગથી મતલબ ચડિયાતો હતો? તો 11મો પ્રશ્ન આવશે ઇંગ્લેન્ડ. 12મો પ્રશ્ન, ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વ વિખ્યાત હતું? મલમલનું. 13મો પ્રશ્ન છે, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણ હતી? તો સ્વામી વિવેકાનંદ. 14મો પ્રશ્ન છે, શિરોમણી ગુરુ પ્રબંધ સમિતિએ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું હતું? તો એમાં જવાબ આવશે શીખ ધર્મ. 15મો પ્રશ્ન છે, સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? તો જવાબ આવશે લાલા લજપતરાય. 16મો પ્રશ્ન, લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. સ્પેસ. 17મો પ્રશ્ન છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કઈ પંચવર્ષીય યોજના 1 વર્ષ પહેલા સમાપ્ત કરી દેવામાં આવી હતી? તો જવાબ આવશે 5મી પંચવર્ષીય યોજના. 19મો પ્રશ્ન, ઇજિપ્ત પર કોનું વર્ચસ્વ હતું? તો જવાબ આવશે ઇંગ્લેન્ડનું. 20મો પ્રશ્ન, આફ્રિકન વ્યક્તિઓ માટે આવું સૂત્ર કોણે આપ્યું? તો આફ્રિકાના નાગરિક વિલિયમ બાઇડન દ્વારા આપવામાં આવ્યું હતું.